હોસ્પિટલમાં 50 થી વધુ નળની ચોરી થઈ। સિવિલમાં છેલ્લા 15 દિવસથી 50 થી વધુ નળની ચોરી થઈ ગઈ છે। ચોરો 6 માળ સુધી નળ ચોરી ગયા હોવાની વિગતો છે। સિક્યુરિટીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। રાત્રિના સમય બને છે ચોરીની ઘટનાઓ, ત્યારે છેલ્લા 15 દિવસમાં 50 થી વધુ નળની ચોરી થઈ છે, ત્યારે સીધા સવાલ અહીંયા સિક્યુરિટી પર ઊભા થાય છે। સુરત શહેરની અંદર અવારનવાર નાની મોટી ચોરીની જે ઘટનાઓ છે તે બનતી હોય છે, ત્યારે મહત્વની વસ્તુ એ છે કે હવે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ જે બાથરૂમ અને જે સંડાસ છે તેની અંદરથી જે સારા એવા નળોની ચોરી થઈ છે। આ જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે, કિડની બિલ્ડિંગ, નવું બિલ્ડિંગ છે, તેની અંદરથી 1 થી 5 માળ સુધીની તમામ જે સંડાસ બાથરૂમ છે તેની અંદર નળની ચોરી થયા હોવાની જે વિગત સામે આવી રહી છે। અને અવારનવાર જે દર્દીઓ છે તેમના મોબાઈલની પણ ચોરી થતી હોય છે। તો આપણી સાથે એક દર્દી છે, તેમની સાથે વાત કરીશું। શું સારવાર માટે આવેલા અને તમારા મોબાઈલની ચોરી પણ થઈ? મારી છોકરી છેલ્લા 10-12 દિવસથી એડમિટ છે, 4 મહિનાની છે, અને એડમિટ થઈને બીજે દિવસે મોબાઈલ સવારના ચોરી થઈ ગયો। પોલીસ કમ્પ્લેન કરી અને કેમેરામાં બી જોયું તો ચોર છે ને ચોરીને લઈ ગયો મોબાઈલ। ચોરીઓની બીજી ઘટના પણ બનતી હોય છે? હા, બહુ ઉપર જનરલમાં પૈસા બી ચોરાતા હોય છે ને એવી રીતના બધું ડૉક્ટરોના બી મોબાઈલ ચોરાતા હોય છે, આઈસીયુમાંથી બી મોબાઈલ જતા રહે છે। શું લાગે છે કોણ હોઈ શકે છે આ લોકો? રાત્રિના સમય ખાસ કરીને ચોરી કરતા હોય કે સવારે? સવારે બી મારો મોબાઈલ સવારના 7:15 વાગે ચોરાઈ ગયો અને રાતના બી અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી જ રહે છે। જે રીતે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે ચોરીની જે ઘટના છે તે બનતી હોય છે, જોઈ શકાય છે કે અંદર જે નળ છે તે નળની અંદર પણ એક નહીં પણ 50 થી વધુ અલગ અલગ જે ટોયલેટ છે તેના જે નળ છે, બાથરૂમ છે, તેના નળની ચોરી થયા હોવાની જે વિગતો સામે આવી રહી છે। આ બાબતે અવારનવાર પોલીસની અંદર પણ ફરિયાદ કરવામાં આવતી હોય છે, પણ છતાં પણ જે સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોની અંદરથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તો તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે। કારણ કે જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે સારવાર માટે આવતા હોય છે અને તેમના કિંમતી સામાનની ચોરી થતી હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો જે રીતે 15 દિવસમાં 50 થી વધુ નળની ચોરી થઈ ગઈ છે, રાત્રિના સમય ચોરીની ઘટનાઓ વધુ બને છે, તેને લઈને હવે સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થયા છે। ન માત્ર નળની ચોરી થાય છે, પરંતુ જે દર્દીઓના સગા છે તેમના સામાનની પણ ચોરી થતા હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સમાચાર બનાસકાંઠા।